હું યુવાન હતો અને યુવાનોમાં કોલેજોમાં રહેતો ને જોતો ને કેટલીક વાર બધું વિચિત્ર પણ જોવા મળે. મેં મારા ગુરુને એમ પૂછ્યું, બહુ મહાપુરુષ હતા એ, ગુરુનું નામ આપને? સ્વામી ગંગેશ્વરાનંદજી. હા. મેં કીધું, ગુરુજી શું થશે આપણા ધર્મનું? એમનું વિધાન મને આજે પણ આશ્વાસન રૂપ છે અને પ્રજાને બધાને કહું છું. એમણે એક જ કીધું, દેખ બેટા, એ ગંગા કા પ્રવાહ है, कभी सूखने वाला नहीं है, छोटा मोटा जरूर होगा लेकिन सूखेगा नहीं. હિન્દુ ધર્મ એ ગંગાનો સતત વહેતો પ્રવાહ છે. એમાં અવગાહન કરો, તમને શુદ્ધિ મળશે, શાંતિ મળશે. બીજી કોઈ પણ નદીમાં સ્નાન કરો અને ગંગામાં સ્નાન કરો, એનો મોટામાં મોટો ફેર જે મેં અનુભવ્યો છે અને બધાને કહું છું. આપણે તો એમ કહે છે, સકૃત ગંગામ બસી સ્નાન. ગંગામાં એકવાર જ સ્નાન કરો, અંદર દાખલ થાઓ ને પગે ઠંડુ લાગે, આમ થાય, પણ જ્યાં તમે આમ પહેલું ડૂબકું મારો અને પછી બહાર નીકળો ને, એટલે એવી સ્વસ્થતા આવે છે. પછી 21 ડૂબકા મારો કંઈ નથી થતું. અને આપણો ધર્મ પણ ગંગાના પ્રવાહ જેવો છે, એ સતત વહેતો આવ્યો. ગંગા ક્યારે ઉત્પન્ન થઈ ભગવાન જાણે, બરાબર, સૃષ્ટિની સાથે થઈ, પણ એ છે. અને એવી રીતે હિન્દુ ધર્મની પણ આ જ વિશેષતા છે કે સનાતન છે, સનાતન રહ્યો છે અને સનાતન રહેવાનો છે. કોઈ એનો નાશ કરી શકે એમ નથી.